નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીનો મામલો આજે હાથ ધરાઈ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા ઉમેદવારો અને ટેકેદારો દ્વારા હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં ભરાયેલા છે 134 ઉમેદવારી પત્ર. જિલ્લાની પોર બેઠક પર ત્રિપાખીયો જંગ. અહીં ભાજપના સોશિયલ મીડિયા સ્ટાર અને તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને ટિકિટ આપી છે. અંકિતા પરમાર આજે ફોર્મ ચકાસણી પ્રક્રિયા માટે આવ્યા હતા. તેમણે મીડિયામાં પોતાની પ્રતિક્રિયા જણાવી હતી. પ્રજા મારી છે, મારો વિજય નિશ્ચય છે. આજે ફોર્મની ચકાસણી હતી તો એક ઉમેદવાર તરીકે હું પણ અહીંયા હાજર રહી હતી અને ચકાસણી પરિપૂર્ણ થઈ. મારા ફોર્મમાં કોઈ વાંધા અરજી પણ આવી નથી અને અમારું ફોર્મ માન્ય ગણાયું છે. આજે યુથમાં તમે યુવા તરીકે છો, તમે કઈ રીતે જુઓ છો, લોકોને શું મેસેજ આપો? આપણા માનનીય વડાપ્રધાન મોદીજી એનું એક વિઝન છે કે યુવા નેતાને આગળ લાવવા, યુવા નેતાઓને તક આપવી અને ખાસ કરીને મહિલાઓને. તો મારું પણ એમ માનવું છે કે મહિલાઓ વધારેમાં વધારે આગળ આવવી જોઈએ. જો મહિલાઓ ઘર ચલાવી શકે છે તો સારી રીતે દેશ પણ ચલાવી શકે છે. તો મહિલાઓને વધારે સક્ષમ બનાવી, કઈ રીતે એમને પગભર બનાવી, એ મારો મુખ્ય હેતુ છે. હમણાં થોડો વિવાદ ચાલી રહ્યો છે, તે વિશે શું? ચૂંટણીનો માહોલ હોય છે ત્યારે સ્વાભાવિક હોય છે કે વાદ વિવાદ ચાલતા હોય છે, પણ રાજનીતિ વસ્તુ એવી છે કે કાયમી રહેતી નથી. તો વાદ વિવાદને વિરોધને આપણે સાઈડમાં મૂકીને આપણને જે તક મળી છે તો આપણે એ તક, આપણો એક સમય તો આપણે કામ કરવામાં રાખીએ, લોકોને વિશ્વાસમાં સાધીને, લોકોના સમર્થનમાં રહીને આપણે વધારે વિકાસના કાર્યો આગળ લઈ જવાના પ્રયત્નો કરીએ. વોર્ડ નંબર 7 ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ. આજ રોજ ફોર્મ ચકાસણીનો 11 વાગે અમારો ટાઈમિંગ હતો. અમે વોર્ડ નંબર 7માંથી આમ આદમી પાર્ટીના 4 ઉમેદવારના ફોર્મ ફાઇનલ થઈ ગયા છે. અમારું દાવેદારી પણ ફિક્સ થઈ ગઈ છે અને અમારામાં કોઈ પણ ક્ષતિ પણ સાહેબ દ્વારા કોઈ ક્ષતિ કાઢવામાં આવી નથી. અને અમે 2 ઉમેદવારોના AIMIM અને એ અમે ક્ષતિ હતી એ અમે રજૂ કરી છે. આમ આદમી પાર્ટીએ 4 ઉમેદવારના ફોર્મ સાથે અમારી ફેરણી પણ શરૂ થઈ ગઈ છે અને 4 ફોર્મ અમારા થઈ ગયા છે, ફાઇનલ થઈ ગયા છે. આમ આદમી પાર્ટી ફેરણીમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને ભાજપના ઉમેદવારો પ્રત્યે અમને એટલા બધા નેગેટિવ કોમેન્ટ્સ અને રિવ્યૂ મળી રહ્યા છે અમે જ્યારે ફેરણીમાં જઈ રહ્યા છે ત્યારે, કે કોઈ આ 5 વર્ષમાં કોઈ આવી પણ નથી રહ્યું, કશું પણ થઈ રહ્યું નથી, થઈ ગઈ છે. ત્યારે હવે અમારો ફૂલ સપોર્ટ આમ આદમી પાર્ટીને કરીને આમ આદમી પાર્ટીને જંગી વિજયથી અમે જીતાડીશું. ધર્મેન્દ્ર પટેલ, આમ આદમી પાર્ટી, વોર્ડ 7. વડોદરા ચૂંટણી વોર્ડ નંબર 8માં ફોર્મ ચકાસણી દરમિયાન રાજકીય ગરમાવ્યો. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 8માં ભારે રજૂઆતો જોવા મળી હતી. કોંગ્રેસના પ્રતિનિધિઓને અન્ય પક્ષ દ્વારા એક જ બેઠક પર 2 ઉમેદવારોને મેન્ડેટ આપવા માટે સાથે જ એક ઉમેદવાર દ્વારા ગુનાહિત ઇતિહાસ છુપાવવા બદલ કલેક્ટર સમક્ષ લેખિત વાંધો ઉઠાવ્યો હતો. બીજી તરફ વોર્ડ નંબર 8ના કોંગ્રેસના 4 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. મીડિયા સાથે વાતચીતમાં પક્ષના અગ્રણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ જંગી બહુમતીથી જીત મેળવશે. હાલમાં કલેક્ટર કચેરી ખાતે સ્ક્રુટિની કામગીરી પૂર્ણ થતાં હવે આગામી પ્રચાર જંગ વધુ તેજ બનશે. આજે કલેક્ટર અહીંયા સ્કૂટીની અમારી હતી, એની અંદર IIM પાર્ટીના 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એક જ જનરલ સીટ પર પાર્ટીએ 2 જણને મેન્ડેટ આપ્યા હતા, એટલે એ જ સૌથી પહેલાં રદબાતલ થાય તે પાત્ર છે. તદુપરાંત IIMના જે 2 ઉમેદવાર છે એમાંથી એક ઉમેદવારે પોતાના ગુનાહિત ઇતિહાસનું ઉલ્લેખન કોઈ પણ એમાં કર્યું નથી. તે બદલ અમે અહીંયા રજૂઆત કરી હતી કલેક્ટર સાહેબને, જેમના પેન્ડિંગ સાહેબે રાખ્યા છે અને 3 વાગ્યા સુધીમાં નિર્ણય લીધો છે, જે તે પાર્ટીને પણ કીધું છે. તો આ એક અયોગ્ય હતું કે એક જ પાર્ટી 2 મેન્ડેટ ના આપી શકે, જેની અમે રજૂઆત કરી હતી. તદ ઉપરાંત અમારા સૌ કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવાર છે, 4 ઉમેદવારના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે અને વડોદરા શહેરના વોર્ડ નંબર 8ની જનતાને અમે વિશ્વાસ સાથે કહે છે જંગી બહુમતી લીડથી અમારા ઉમેદવારો જીતશે અને તત્પર રહેશે અને આવનાર સમયમાં એની તમામ પ્રક્રિયામાં અમે સહભાગી રહીશું. વડોદરાના SIP જૂથ 1 જવાનનું થયું નિધન. SRP લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયાનું થયું નિધન. દિલના દોરા
પડવાથી નિધન થયું હોવાની આશંકા. સવારની ટ્રેનિંગ કર્યા બાદ દિલમાં દુખાવો થવાની કરી હતી વાત. અમારી જૂથ ખાતે ગઈ 15/3થી જે તાલીમ શરૂ કરવામાં આવી છે તાજેતરની ભરતીમાં, એમાં એસઆરપી લોકરક્ષક તરીકે દીપક દિનેશ બારિયા, ઉંમર અંદાજિત 27 વર્ષ, જેઓની નિમણૂક એસઆરપી ગ્રુપ 1 ફર્સ્ટ ગ્રુપ ખાતે થયેલી હતી અને છેલ્લા 4 વીકથી અમારા જૂથ ખાતે તાલીમમાં હતા. સવારના નિયમ મુજબના પીટી ટેબલ પ્રેક્ટિસનો ટાઈમ જે હતો અમારો ટ્રેનનો ટાઈમ એ પૂરો થયો એટલે કપડાં ચેન્જ કરવા, નાવા ધોવા માટે એ લોકો ગયેલા. ફ્રેશ થઈ કપડાં પહેરી અને તૈયારી થતા હતા. એ સમયમાં એને છાતીમાં દુખાવો થતો હતો. એવો એના સાથી મિત્રને જણાવ્યું અને હોસ્પિટલ પાસે જવા માટે બંને નીકળ્યા. અમારી યુનિટની ડિસ્પેન્સરી ખાતે કેસ પેપર કઢાવી અને સારવાર લેવા જતા હતા. એની પહેલાં જ ડૉક્ટર્સની ચેમ્બરની બહાર જ તેઓ ઢળી પડ્યા. એટલે ડૉક્ટરને સમગ્ર સ્ટાફ છે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી, જે કાંઈ જરૂરિયાત ડૉક્ટરને જણાવી એ પ્રમાણે ઇન્જેક્શનો અને બોટલ આપ્યા અને રિફરની જરૂર પડી એટલે અમારી યુનિટની જે હોસ્પિટલની જે સારવાર માટે જે અમને સ્પેશિયલ એમ્બ્યુલન્સ ફાળવી છે એ દ્વારા તાત્કાલિક અમે એને સિવિલ હોસ્પિટલ ખાતે અહીંયા ઇમરજન્સી વોર્ડની અંદર દાખલ કરવામાં આવેલા હતા અને સારવાર આપતા ડૉક્ટરશ્રીના જણાવ્યા મુજબ એમને ડેથ જાહેર કરવામાં આવ્યા છે. એની ભરતીનું જે યુનિટ છે એનું માતૃ જૂથ છે એસઆરપી જૂથ 1 છે. તાલીમ જે લઈ રહ્યા છે એસઆરપી જૂથ 9 ખાતે લઈ રહ્યા છે. દીપક દિનેશભાઈ બારિયા રાજપીપળાના વતની છે. ના, કોઈ બીમારી નહીં, પણ હમણાં એને શરૂઆતમાં 9 વાગ્યા પછી જે પરેડ પૂરી થઈ અને એના મિત્રને જણાવ્યું ફ્રેશ થઈને લોકો બહાર નાસ્તો પાણી કરીને બહાર આવતા હતા જ્યારે કે છાતીમાં દુખે છે ને એ અનુસંધાને ડૉક્ટર પાસે અમારા યુનિટના ડિસ્પેન્સરીમાં સારવાર માટે ગયેલા હતા. ટ્રેનિંગ ના બિલકુલ નહીં. તાલીમ પછી જે રેસ્ટનો સમય હોય છે, લોકોનો ફ્રેશ થવાનો સમય હોય છે, સવા 9 થી 10:30 સુધીમાં એ સમય દરમિયાન. રાજપીપળા. થેન્ક યુ. મારું ધીરજ ડીબી બાંભણિયા, હું ઇન્ચાર્જ સેનાપતિ છું, એસઆરપી જૂથ 9. અંકોડિયા નર્મદા કેનાલ પાસે એક્ટિવા અને 2 મોબાઈલ મળી આવતા ફળફળાટ. રાત્રે મોડા સુધી ચાલેલી તપાસ બાદ એક મિત્રની લાશ મળી, બીજાની શોધખોળ જારી. વડોદરા જિલ્લાના તીરક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદીમાં ડૂબી જતા યુવાનનું મોત. ચૈત્ર મહિનાનો અંતિમ રવિવાર હોય 30 ઉપરાંત ચારણ પરિવારના સભ્યો પિતૃશ્રાદ્ધ અર્થે તીરક્ષેત્રે ચાનોદ ખાતે આવ્યા હતા. નરોડા પાટિયા ચારણવાસ અમદાવાદથી પધારેલ પરિવારજનોની સાથે અન્ય સ્વજનો મોડાસાથી આવ્યા હતા. વિધાન પતાવી જીવનનાથ ઘાટના કિનારે પરિવારજનો સ્નાન કરી રહ્યા હતા. તે વેળાએ પાણીનો અંદાજ નહીં રહેતા 2 યુવાનો નદીમાં પ્રવાહ તણાવ
લાગ્યા હતા. બચાવ બચાવની બૂમો પાડતા કિનારે હાજર નાવિકોએ વાસ લંબાવતા એક યુવાન બચી જવા પામ્યો હતો, જ્યારે પરિવાર સાથે આવેલા મોડાસા સંબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતા યુવાન નરેન્દ્ર ચારણ જોતજોતામાં પાણીમાં લાપતા બન્યો હતો. દોડી આવેલા અન્ય નાવિક શ્રમિકજીવોએ નદીમાં ચંપલાવી શોધખોળ આદરી ગદરક થયેલા યુવાનને મહામહેનતે બહાર કાઢી ચાણોદ પ્રાથમિક હોસ્પિટલ કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, પરંતુ સારવાર અપાય તે પહેલાં જ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ચાણોદ પોલીસે જાણ કરતા જાહેરાત આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દબોઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોડાસા સંબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા યુવાન નરેન્દ્ર ઉર્ફે નંદુ સુરેશભાઈ ચારણ ઉંમર 15ના મોતની ઘટનાથી પરિવાર ભારે આક્રમક સાથે શોકાતુર બન્યા હતા. શ્રી પરશુરામ સંગઠન દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સેવાકીય પ્રકલ્પોનો પ્રારંભ. બ્રહ્મરત્નોનું કરાયું બહુમાન. ભૂદેવના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીના આગામી જન્મોત્સવના પાવન અવસરે વધાવતા માટે શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લા દ્વારા વિવિધ સામાજિક કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના પ્રારંભે રવિવાર તારીખ 12 એપ્રિલના રોજ સંગઠનના મુખ્ય કાર્યાલય ખાતેથી આધ્યા કન્સ્ટ્રક્શનના સહયોગથી ભગવાન શ્રી પરશુરામ રોજગાર યોજનાનો ઉપસ્થિતોના હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ સેવાઓ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. સન્માનિત થનાર મહાનુભાવોમાં ભરૂચ જનરલ હોસ્પિટલના સિવિલ જનરલ ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાય, ભરૂચ શહેર જિલ્લામાં સંગીત ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા શ્રી દેવેશભાઈ દવે તથા રક્તદાન ક્ષેત્રે ઉમદા સેવા આપનાર ધર્મેન્દ્રભાઈ પટેલનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશભાઈ પુરોહિત, રાજકુમાર દુબે, અમરીશભાઈ દવે તેમજ સમસ્ત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્ર, મહામંત્રી રાજુભાઈ બ્રહ્મટ, યુવા પ્રમુખ હેમલ દવે, સમગ્ર અગ્રણીઓ સર્વશ્રી ધર્મેન્દ્રભાઈ તથા જયેશભાઈ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આગામી 15 એપ્રિલ બુધવારના રોજ સોનેરી મહેલ સ્થિત ડૉક્ટર ગંગુબેન અડકલ હાઈસ્કૂલના સહયોગથી શાળા સંકુલ ખાતે સવારે 10 કલાકે નિઃશુલ્ક ડેન્ટલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. 19 એપ્રિલ સુધી ચાલનારા જન્મોત્સવ પ્રસંગે સમગ્ર જિલ્લામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. આગામી તારીખ 19ના રોજ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી થનાર છે, જે અંતર્ગત શ્રી પરશુરામ સંગઠન દ્વારા દર વર્ષે વિવિધ સેવા કાર્યોના પ્રકલ્પો ચાલુ કરી ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આજરોજ તારીખ 12/4/2026ના રોજ શ્રી પરશુરામ રોજગાર યોજનાનો શ્રી પરશુરામ સંગઠન દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. આધ્યા કન્સલ્ટન્સીના સહયોગથી શ્રી પરશુરામ રોજગાર યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે આજરોજ બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં ભરૂચ શહેરના જાણીતા સંગીતજ્ઞ શ્રી દેવેશભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું. જાણીતા રક્તદાન ક્ષેત્રે આગવી સિદ્ધિ હાંસલ કરનાર શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર વિનોદભાઈ ઉપાધ્યાયને પણ સન્માન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારના થયા શ્રી ગણેશ. ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી તમામ 76 ઉમેદવારોને મળ્યા રૂબરૂ. પાલિકામાં ઉમેદવારો સાથે હર્ષ સંઘવીએ ભાજપની પંચનિષ્ઠાની શપથ લીધી. ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરી વચ્ચે પ્રચારના થયા શ્રી ગણેશ. હર્ષ સંઘવી શહેરના વિવિધ 3 ચૂંટણી કાર્યાલયની મુલાકાત માટે નીકળ્યા. બૂથ કાર્યકરો સાથે સંવાદ કરીને ચૂંટણી પ્રચાર અંગે આપશે માર્ગદર્શન. બધા જ લોકો આજે શિવજીને દર્શન કર્યા કે નહીં? તો દર્શન કરીને ખાલી એટલા જ આશીર્વાદ પામવાના છે કે આપણા સૌ થકી વધુમાં વધુ લોકોના સારા કામો થવા જોઈએ.
રાજનીતિ માટે નથી. મારી પાછળ દોરાઈશું. ભાજપના કાર્યકર્તા તરીકે નાગરિક કર્તવ્ય બંધારણ નિયમોને અનુસરીશ અને નાગરિક દેવો ભવ ના ભાવ સાથે કાર્ય કરતો રહીશ. હું જન સેવા એ જ પ્રભુ સેવા ના મંત્ર સાથે ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના વિકાસ કાર્યો યોગદાન આપતો રહીશ. હું ભાજપ અને રાજ્ય સરકાર ના વિકાસ કાર્યો અને ભાજપની પંચનિષ્ઠા તત્પર રહીશ. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આવ્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના જે 76 કાઉન્સિલર છે એને શપથવિધિ લેવડાવી છે. જે રીતે સેવાના કાર્યો પહેલાં પણ કરતા હતા અને આજે ડબલ સ્પીડથી અમે કાર્ય કરવા તત્પર છે. ભારતીય જનતા પાર્ટીને પંચનિષ્ઠામાં છે કે છેવાડાના માનવી સુધી પહોંચવાનું કાર્ય કરવાનું, એ અમે એની માટે પ્રતિબદ્ધ છે. બસ આજે ખુશીનો માહોલ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહજી, આપણા પ્રદેશના પ્રમુખ નીતિન નવીનજી અને આપણા ગુજરાતના ભૂપેન્દ્રભાઈ પટેલજી જે મુખ્યમંત્રી છે અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા તમામ મોવડી મંડળ ગાંધીનગરનું અને વડોદરાનું આ લોકોએ સુંદર મજાનું એક આયોજન કર્યું છે. આપ જોતા હશો કે 76 ઉમેદવારો માટે આજે રેડ કાર્પેટ આપીને એમણે જનસંકલ્પ લેવડાવ્યો છે. તો આજે અમારી જવાબદારી ખૂબ વધી ગઈ છે. પાર્ટી પ્રત્યેની લાગણી, એમના પ્રત્યેનો પ્રેમ આજે અમારો વધી ગયો છે અને આ જનસંકલ્પ માટે અમે લોકો તત્પર છીએ. રાજસ્થાન રોયલ ક્વીન્સ દ્વારા આજરોજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં જે રાજસ્થાની લોકો રહે છે એ લોકોને રાજસ્થાનમાં રહેતા ઘુમર ઉત્સવની યાદ આવે તેને યાદ કરીને આજરોજ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ગનગોર મેળો, રેમ્પ વોક,
કઠપુતલી ડાન્સ જેવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં રાજસ્થાની સ્ત્રીઓ રાજસ્થાની પોશાક પહેરીને આવ્યા હતા. વધુમાં રાજસ્થાન रॉयल क्वींसના લોકોએ આયોજકોએ જણાવ્યું હતું કે राम राम सा, हम राजस्थान रॉयल क्वीन से, मैं दीपिका साखला और ये मेरी पूरी टीम है. हम लोग ने यहाँ एक गणगौर उत्सव किया है. उसका पीछे एक बहुत बड़ा रीज़न है कि हम लोग यहाँ रहते हैं दूर, तो हमें यहाँ की बहुत याद आती है वहाँ की. तो हम लोगों ने एक प्लान किया कि ठीक है चलो हम लोग करते हैं. तो सब लोग सज धज के एक गणगौर मेला जैसा होता है ना जयपुर में, तीज की सवारी हो गई और पूरा स्टॉल्स वगैरह ये सब, कठपुतली शो, लाइव ढोल, मतलब पूरा हमें ऐसा लग रहा है रंगा रंग हमारा गणगौर का जो जयपुर का जो मेला लगता है वो हमारे बड़ौदा शहर के अंदर लग चुका है. तो हमने ये एक प्लान किया, तो हमने सोचा कि ठीक है हम लोग ये करते हैं. तो हमने आज सक्सेस किया है उसको. और हमारे मिस मूमल क्वीन, प्रीशियस गणगौर क्वीन, लकी ड्रॉ, रैम्प वॉक, नखराली गणगौर, ये सब टाइटल्स हैं हमारे जो हमारी क्वींस ने अडॉप्ट किए हैं. और ये सब हमारा ऑन रैम्प वॉक सब टाइटल्स आउट हुए हैं. तो जो हमारी जूरीज़ हैं वो सब इनको निकालेगी और बाद में हमारा प्राइज़ डिस्ट्रीब्यूशंस भी है. तो आप लोग सब जितने ज़्यादा से ज़्यादा हमारे कल्चर से जुड़ेंगे, हमारी जड़ों से जुड़ेंगे, तो हमारी जो आने वाली पीढ़ी है वो इसको फॉलो करेगी. हमारा यही रीज़न है कि हमारे जो बच्चे हैं जैसे हम कर रहे हैं वो भी यही चीज़ सीखें. तो हमें अपने कल्चर को आगे लेके जाना है. तो हम यहाँ रह कर के ऐसा लग रहा है गुजरात की धरती में राजस्थान गूंज उठा है. तो जय जय राजस्थान. राम राम सा जी. खम्मा गणिसा, मैं जयपुर से हूँ और ये यहाँ पे मतलब मुझे भी ऐसा लगता था कि एक राजस्थान की महक बड़ौदा में भी आनी चाहिए. अब यहाँ पे एक घूमर उत्सव किया था पहले, उसमें भी हमें बहुत अच्छा लगा. तो हमने सेकेंड टाइम अभी ये गणगौर उत्सव रखा है. अभी हम चाहते हैं कि नेक्स्ट टाइम हमें इससे भी अच्छी सक्सेस मिले और आगे बढ़ते रहें, आप लोगों का सपोर्ट रहे. थैंक यू जी. नमस्कार, मैं हूँ लज्जा शर्मा. आप सब मुझे जानते ही हैं वडोदरा में. जैसे कि इन्होंने कहा है कि हमारा जो राजस्थान रॉयल क्वीन, हम 4 जो लेडीज़ हैं हमारी 4 चौकड़ी. तो हम लोग ने ये सोचा कि जो राजस्थान के लोगों को है उनको बाहर निकलने नहीं मिलता है. जो लेडीज़ है वो घर में ही रह जाती है. राजस्थान में है तो वो लोग तो वहाँ पे तो सारे प्रोग्राम्स होते हैं, लेकिन ऐसे हमारे जो वडोदरा में है ऐसे कभी कोई प्रोग्राम होता नहीं है राजस्थान लेडीज़ के लिए. तो हमने सोचा कि चलो ना हम भी कुछ करते हैं. तो हमने एक घूमर उत्सव किया था 20 दिसंबर में. तो वो हमें बहुत सारी सक्सेस मिली उसके अंदर और कितनी सारी लेडीज़ों ने हमें कहा कि आप इसी तरह करते रहिए. तो हमने फिर गणगौर क्वीन का भी एक आयोजन किया और हमें बहुत सारी लेडीज़ हैं, मतलब कि हमारी 200 जितनी लेडीज़ों ने पार्टिसिपेट किया है इसके अंदर. तो हम चाहते कि और भी लेडीज़ है जो गुजरात की भी है, यहाँ पे हमारी अहमदाबाद, आणंद, मुंबई, ऐसे दूर दूर से लोग कंपटीशन के लिए आए हैं हमारे साथ जुड़ने के लिए. तो क्यों ना हम हमारी जो वडोदरा की भी जो इतनी लेडीज़ है वो भी हमारे साथ जुड़े, गुजरात की जितनी लेडीज़ है वो भी हमारे साथ जुड़े. यही मेरी आशा है, हमारी सबकी आशा है कि हम जितने जोड़ सके. और जो सूरत में जो आई थिंक 60,000 का जो हुआ था घूमर उत्सव, वो उसका रिकॉर्ड हमें तोड़ना है. तो हम भी, हमारा भी वो सपना है. तो बस बड़ौदा के अंदर हम ये रिकॉर्ड कायम करना है तो रिकॉर्ड तोड़ सके. तो इसलिए जितनी लेडीज़ हमारे साथ जुड़ेगी तो हमें भी बहुत अच्छा लगेगा. आपका साथ सहकार चाहिए बस. थैंक यू. કેલોદ ગામે શ્રી જોધલ પીર અને ચામુંડા માતાના મંદિરમાં 14મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ યોજાયો. કેલોદ ગામે પરમાર સમાજ ખાતે આજરોજ શ્રી જોધલ પીર અને ચામુંડા માતાના મંદિરમાં 14મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ પૂજા રાખવામાં આવી હતી. આ પ્રસંગે સવારથી પૂજા વિધિ શરૂ કરવામાં આવી હતી. સાથે જ મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન શ્રી જોધલ યુવક મંડળ કેલોદ દ્વારા કરવામાં આવ્યું હતું. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 16ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. लोक सर्वोपरि, इसलिए लोक सर्वोपरि है कि लोगों के वोटों से चुना हुआ प्रतिनिधि, चाहे वो धारा सभ्य हो, चाहे संसद सभ्य हो, चाहे कॉर्पोरेटर हो, पर लोगों के वोटों से चुनाव में जीतता है. और जीतने के बाद वो मालिक बन जाता है. वो उसके घर पे जाता है तो बोलता साहब बाहर गया थे,
साहेब बाहर गया से नहीं, साहेब प्रजा का सेवक है, मालिक नहीं है। मालिक बनाने वाली तो वो प्रजा है। इसीलिए मैं हमेशा लोगों के बीच में घूमता रहता हूँ, लोगों की वेदनाओं को समझता हूँ, उनके लिए लड़ता हूँ, उनका काम करता हूँ। ऐसा कहना है कि माउथ पब्लिसिटी इज द बेस्ट पब्लिसिटी। लोगों के बीच में जाओ और लोग बोले कि नहीं बच्चों भाई काम करते हैं, तो मैं उनका सच्चा प्रतिनिधि हूँ, बाकी सच्चा प्रतिनिधि नहीं हूँ। વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 13ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બાળુ સુરવે પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. આજે અમે કોંગ્રેસ પાર્ટી તરફથી વોર્ડ નંબર 13ના તમામ 4 ઉમેદવાર તમે જોઈ શકો છો. સ્ટેન્ડિંગ કમિટીના અગાઉ કાછિયા પટેલ સમાજના પ્રમુખ હતા સુખદેવભાઈ કાછિયા. આજે બી લોકો એમને યાદ કરે છે. એમના ઘરેથી ટિકિટ, એમના બાબાના ઘરેથી અમે ટિકિટ આપી છે. વૈશાલીબેન કાછિયા પટેલ સાથે સાથે જે કાલિદાસ માળી કાકા અમારા માળી સમાજના આગેવાન હતા, કોર્પોરેટર હતા, એમને જે સેવા કરી એ વરુણ માળીને અમે ટિકિટ આપી છે. જે પ્રિયંકાબેન મકવાણા જે એમના ઘરેથી વર્ષોથી લોકોની સેવા કરતા હોય છે અને મેં પોતે જે 15 વર્ષથી વોર્ડ નંબર 13માં લોકોના દુઃખ સુખના ભાગીદાર બનીને જે કંઈ સમસ્યા હોય પૂરો પ્રયત્ન પ્રામાણિકતાથી મેં કરેલો છે. એના લીધે વિસ્તારના વોર્ડ નંબર 13ના લોકોએ અમને ખાતરી આપી છે, આશીર્વાદ આપે છે કે આ વખત બાળુભાઈ અમે તમને આખી પેનલને વોર્ડ નંબર 13માં ચૂંટાઈને લાવીશું. કેમ કે આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 30 વર્ષથી જે સત્તા પર બેઠા છે, જેમની જવાબદારી છે, એ લોકોએ 2 ટાઈમ 1 ટાઈમ ચોખ્ખું પાણી પણ લોકોને આપી નથી શકતા. લોકો ચાલતા જતા હોય તો ખાડામાં લોકો ગટરમાં પડી જાય ને મૃત્યુ થઈ જાય. એ પ્રમાણે બોટકાનમાં આપણે જોયું નાના બાળકો, 12 બાળકો તલાવમાં એ થઈ જતા હોય, ગરકાવ થઈ જાય. અને તો પણ આ લોકોને એટલો બધો અહંકાર છે, કોઈ જાતની એ પરિવારને મદદ કરવા ના જતા હોય. 50 રૂપિયાની સિસોટી બજારમાં મળે, લાઇટર કોઈ બી બેનને તમે પૂછો તો 70 રૂપિયાનું લાઇટર હોય, પણ એ લાઇટરની કિંમત 3-3 હજાર રૂપિયા. છેલ્લે તો આ લોકોએ હદ કરી દીધી કે સ્મશાનમાં બી ભ્રષ્ટાચાર કર્યો. એટલે આ પાર્ટી ભ્રષ્ટાચારી પાર્ટી છે. વડોદરા શહેરના પ્રજાએ આ વખત મન બનાવી લીધું છે કે આ વખત વડોદરા શહેરમાં પરિવર્તન નિશ્ચિત છે અને એ શરૂઆત વોર્ડ નંબર 13માંથી થશે એવું અમે. વડોદરાની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 15ના ભાજપ પક્ષના વૃષભ કામદાર ઉમેદવાર પેનલ સાથે પોતાના ટેકેદાર સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ચૂંટણી અધિકારીને સબમિટ કર્યો. અમે વોર્ડ નંબર 15માંથી આજે 4 ઉમેદવારો, હું વૃષભ કામદાર, અજય રબારી, નૈનાબેન શાહ અને જ્યોતિબેન પંડ્યા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી કરવા માટે આવ્યા છે અને એક એવા સંકલ્પ સાથે આવ્યા છે કે વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને જ્યારે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન થયું હતું ત્યારે અમારા યશસ્વી અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની સાહેબ આવ્યા હતા. ત્યારે જ અમે એમને કહ્યું હતું કે વોર્ડ નંબર 15 તમને આ વખતે 4 કમળ આ વોર્ડમાંથી ખીલાવીને આપશે. અમને પાર્ટીએ આ ઉમેદવારી કરવા માટેની તક આપી છે. બદલ હું અમારા શિસ્તસ્થ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને એમને એક વચન આપું છું કે વોર્ડ નંબર 15 પહેલે દિવસથી મક્કમ હતો અને ચૂંટણી પછી પણ મક્કમ જ રહેશે. વડોદરા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો વધ્યો છે ત્યારે વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પક્ષે ફરી એકવાર સંજીદા બેગમ, નઝીરુદ્દીન સૈયદ, સોલંકી પાર્વતીબેન, હરીશભાઈ ઓડ, મેહુલભાઈ પંડ્યાને ટિકિટ આપી મેદાને ઉતર્યા છે. આ પ્રસંગે પ્રભુ સોલંકીએ પક્ષનો આભાર માનતા જણાવ્યું હતું કે તેઓ જનતાના પડતર પ્રશ્નો માટે મક્કમતાથી લડશે. તેમણે ખાસ કરીને હરણીબોટ કાંડની પીડિતોને ન્યાય અપાવવા અને વર્ષોથી અટકાયેલ સંજયનગર આવાસ યોજનાના રહેવાસીઓને હક આપવાની ખાતરી આપી રહી હતી. આ ઉપરાંત શહેરમાં બિસ્માર રોડ, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં અભાવે જનતા પરેશાન છે. તે મુદ્દે પણ તેમણે તંત્ર આડે હાથ લીધું છે. જો જનતા તક આપશે તો વડોદરા વિકાસ અને લોક પ્રશ્નના ઉકેલ તેઓ કટિબદ્ધિત કરશે. અમારા નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે દરેક કોંગ્રેસના જેટલા પણ યુવાનો મજબૂતાઈથી કામગીરી કરે છે એમને પક્ષ દ્વારા એમને ટિકિટ આપવામાં આવી છે. વડોદરા શહેરની વાત કરીએ તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ઘણા બધા યુવાનોને ચહેરા દ્વારા ભાજપની સામે લડવા માટે, કેમ કે તમે જુઓ છેલ્લા 35 વર્ષથી આ વડોદરા શહેરની અંદર ભાજપનું જ્યારે શાસન ચાલતું હોય ત્યારે નળ, ગટર અને રસ્તા જેવી જે
જરૂરિયાત છે એ પણ આ પૂરી શકે કર્યા નથી. અત્યારનો જે માહોલ બન્યો છે એ માહોલ એવો બન્યો છે કે આજે જ્યારે વોટ માંગવા જવું હોય ત્યારે પણ ભાજપને તકલીફ પડી ગઈ છે. ત્યારે જ્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમારા સાથી એવા મેહુલ પંડ્યા, સંજીતાબેન અને પાર્વતીબેન સોલંકીને વોર્ડ નંબર 6માં દાવેદારી કરાઈ છે તો અમે ચોક્કસથી મજબૂતાઈથી લડી અને લોકોના પ્રશ્નને વાંચા આપીશું. हमको कांग्रेस पक्ष ने मौका दिया है, हम उसके लिए बहुत बहुत शुक्रगुजार है कांग्रेस पार्टी के और हमारे रुद्रिक भाई जोशी हमारे प्रमुख और हमारे कांग्रेस के पूरे सीनियरों के बहुत बहुत शुक्रगुजार है और हम पूरी कोशिश करेंगे कि हम लोगों के लिए अच्छे से अच्छा काम करें और लोगों के बीच रहे. પહેલી વસ્તુ તો હું કોંગ્રેસ પાર્ટીનો બહુ આભાર માનું છું કે જે મારી મિસેજ છે એને પાછી બીજી વખત રિપીટ કરી છે ને ખરેખર લોકોની જે સમસ્યા છે 6 નંબર વોર્ડમાં ઘણી બધી સમસ્યા છે ને આપણા બરોડાના જેવું કે અમારા સંજયનગરનો મુદ્દો છે, પાછા અમારા જે હરની બોટકાંડના અંદર જે બાળકોને હજી સુધી ન્યાય નહીં મળ્યો એ લોકો માટે પણ લડીશું, સંજયનગર લોકો માટે પણ લડીશું ને આપણા જે રોડ રસ્તા ગટરના જે પ્રોબ્લેમો છે સિટીના અંદર જગ્યા પર ખાડા ખોદીને મૂક્યા છે તો 100% અમે લોકોનું કામ કરી આપીશું. લોકો અમને એક તક આપે એવી લોકોથી હું અપેક્ષા રાખું છું. અમને વિશ્વાસ કરીને એમને ટિકિટ આપી જ છે તો અમે જીતીને બતાવશું આ વખત અમે એમને નિરાશ નહીં કરીએ. વોર્ડ નંબર 6માં ઘણા કામો નહીં થયા, હવે તમે અમે કરી બતાવશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.